ઝાયડસ રેન બસેરાનું ખાતમુહૂર્ત અને દાહોદ શહેરના નવી રસ્તાઓનું ખાતમુહૂર્ત સમારોહમાં આજે આ વિસ્તારના ધારાસભ્ય માન્ય કન્યાબી કિશોરીજી, નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ, નગરપાલિકા સદસ્યો, પાર્ટીની પૂરી ટીમની આગેવાની હેઠળ આજે સ્માર્ટ શહેરના લગભગ તમામ કામો 700 કરોડ કરતા વધુ રકમના કામો પૂર્ણ કરીને હજી શહેરના રસ્તાઓ પાકા કરવા માટેનું ખાતમુહૂર્ત આજે કર્યું છે. છેલ્લા 11 વર્ષની અંદર દાહોદના ઇતિહાસમાં પહેલી વાર માનનીય મોદી સાહેબે ભારતમાં એકમાત્ર નગરપાલિકા દાહોદની પસંદ કરીને દાહોદના રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રેલવે, પરેલ એમ દાહોદના વિકાસ માટે આઝાદીના આટલા વર્ષો પછી પહેલી વાર માનનીય મોદી સાહેબે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો ઇતિહાસ, એનો વિકાસ, એની આદિવાસી સમાજ અને એ સમાજની અંદર દાહોદ જિલ્લા મથક હોવાના કારણે દાહોદનું છાપ તળાવની હોય, ટ્રક ટર્મિનલ હોય, ટ્રાઇબલ મ્યુઝિયમ હોય, એમ અનેક વિવિધ કામો, કેન્દ્રીય વિદ્યાલય હોય, રેલવે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, એમ લગભગ 11 વર્ષની અંદર અમારા ધારાસભ્યશ્રી, નગરપાલિકાની પૂરી ટીમ, એમને સૌ સાથે એને 900 કરોડ કરતાં વધુના કામો પ્રજાહિત માટે, જન કલ્યાણ માટે, શહેરની સુવિધા માટે, દાહોદ સ્વચ્છ રહે, સુંદર રહે, એના માટે નગરપાલિકાની ટીમ બી કામગીરી કરી રહી છે. તો આજના પ્રસંગે નગરપાલિકાની પૂરી ટીમ અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આપણને ગ્રાન્ટ આપી છે. ત્યારે માનનીય મોદી સાહેબ અને પટેલ સાહેબના અમે આભારી છે કે દાહોદના ઇતિહાસની અંદર વિકાસની દ્રષ્ટિએ દાહોદ અગ્રગણી છે અને આગામી સમયમાં હજુ પણ દાહોદના વિકાસમાં અમે લોકો કાર્યરત છે. થેન્ક યુ, ધન્યવાદ.